ડાંગના સાપુતારામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ બસ સ્ટેશનમાં આવેલું દિવ્યાંગો માટેનું શૌચાલય શરૂ થયું। સાપુતારા ખાતે આયોજિત મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે હર્ષ સંઘવીએ બસ ડેપોમાં સુવિધાઓ અને સફાઈ મુદ્દે ટકોર કરી હતી। તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે સામાન્ય માણસો તેમજ પ્રવાસીઓથી પ્રાથમિક સમસ્યાઓ બાબતે કોઈ પણ જાતની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં। હર્ષ સંઘવીની આ સૂચના બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું। ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામિતે સાપુતારા બસ ડેપોની આકસ્મિક મુલાકાત લઈ અને હાથ ધરાયેલી સફાઈ કામગીરી અને દિવ્યાંગ શૌચાલયની સુવિધાઓની સમીક્ષા કરી હતી અને તે અંગેના રિપોર્ટ હર્ષ સંઘવીને સુપરત કરવામાં આવ્યા હતા। તો આવો સાંભળીએ ડાંગ જિલ્લાની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ શું ટકોર કરી હતી। દિવ્યાંગનું શૌચાલયને તાલુ કેમ મારી રહી છે? ચાલુ કરી લો, આપણે વ્યવસ્થા માટે રહી ચાલુ કરી લો, ચાલુ ખુલ્લું હોવું જોઈએ હવે પછી।